पनोता पुत्र पीजे चौधरी साहेब अपनी वच्चे छे। आपणे एक वखत करताल ध्वनि की जोरदार तालीओना गड़गड़ाट थी एमने વધાવ્યા। माननीय पीजे चौधरी साहेब ताणे देतो अने दईने काई न कहेतो, पाणी देतो, पवन देतो, प्रकाश प्रेम थी देतो अने देतो फलफूल देतो अने पछी काई न कहेतो, एनु भील कदीए ना लेतो, दयाळु सौने ताणासर ए देतो, दयाळु सौने ताणासर ए देतो। આપણે મેડલાના બે વડીલો અને કરજે જાકમ જાળ રાખીશ નહીં તું ફૂક ઘરના ખાના ખૂણે નાનો કમરાનો પરિવાર ઘરના અર્જુનભાઈ કાથરોડિયા સ્વાગત કરશે। આપણે જોરદાર સ્વાગત, આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ કે પાઘડી વાય તો પાઘડી જીવા ને યાગડીયા માર નામ મર જીવા, પાઘડી વાળા પાઘડી જીવા, પાઘડી વાળા એડ કે પુત્ર અંકિત કે ફોન માં ઉઠો એ અંકિત બોલ છે હું એક અહીંયા પધારેલા તમામ સ્ટેજ ઉપર જે મહેમાનો છે એમનું ગામ લોકો ફૂલાથી સ્વાગત કરશે। जब्बरसिंह सोलंकी, कालाभाई वेलाजी पोत्रोड, रामताभाई डुंगरेजी पोत्रोड, बलवंतभाई नानजीभाई सोलंकी, नानजीभाई मोहनजी मनाड़ा, झवेरभाई मोहनजी उमोर,
જેમના જેમના નામ બોલાણા એમને વિનંતી છે કે આપણે એમનું ફૂલ આપી સ્વાગત કરીશું. એક જ સાથે બધા આવી જઈશું, કારણ કે આ ખોડલની ધરતી, આ ધીંગી ધરતી પર જે આજુબાજુના વિસ્તારની અંદરથી સૌથી મોટું તળાવ જ્યારે ઊંડું થવા જઈ રહ્યું છે, ત્યારે આ ગામની અંદરથી કહેવાય છે કે ખર્ચમાં ખૂટી જશે. એ તો આપણે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે. સાહેબ સતત માર્ગદર્શન આપી રહ્યા છે, તો એમનો ટાઈમ કાઢવા બદલ વાસડા ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપની કઈ હું બોલવા દીધો જે રજૂઆત કરું એ કઈ નાની કહેવાય, પણ આપનું જે કામ છે એ કામ સાહેબ ખરેખર આપ દરેક ગામની ચિંતા કરતા રહેલા છો. ધાનેરા તાલુકાની અંદર કોઈ ગામ એવું નથી કે પીજે સાહેબનું નામ ન હોય. પીજે સાહેબ દર ગામની અંદર આજે નહીં, આજથી 10-15 વર્ષ પહેલો જે એમને પોતે એમની નોકરી ચાલુ હતી ત્યારથી પણ એમનો વિચાર હતો. અને મને ખબર છે કે હું પાલનપુર જતો હતો, એમનું ફાર્મ હાઉસ જોતો, ત્યારે મને બી એમ થતું કે સાહેબ ખેતી કરે છે કે નોકરી કરે છે. પોતાના નોકરીના બીજી શિડ્યુલમાંથી પણ એટલું જે આપણા બનાસકાંઠામાં આપણા શ્રેષ્ઠ એવોર્ડ જે સાહેબને મળ્યો એ પોતે એ રીતની ખેતી કરી છે. લાલ બટાકા પ્રથમ સાહેબે પોતાના ફાર્મ હાઉસ ઉપરથી શરૂઆત કરીને કેટલા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સાહેબે સતત પોતે પોતાના બીજી શિડ્યુલમાંથી સતત ચિંતા કરીને આપણા બાજુના સાતસણ ગામની અંદર ન જોયું હોય, ન કલ્પના કરી હોય એટલું મોટું તળાવ કરીને આપણા 15 ગામોને હરિયાળા કર્યા છે. તમારી નજર સમક્ષ છે. અહીંયા આપણે માખોડિયા અને સરસ્વતી માતાનું દીપ પ્રાગટ્ય કરીને એના આશીર્વાદ લઈને આ કામ જે શરૂ કર્યું છે એમાં ઉપસ્થિત અહીંયા સન્માનીય મંચ, ડેરીના ચેરમેન મંત્રી, સભ્યો, ગામ આગેવાનો, અમારા ડેરી અને જળ સંચયના અધિકારીઓ, બહેનો, માતાઓ, અધિકારીઓ, નેતૃત્વમાં ડેરી આવી છે ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ કે પહેલા દૂધ વધારે આવતું 40 લાખ લીટર તોય આપણે રજા રાખવી પડે. અત્યારે લગભગ 1 કરોડ ને 15 લાખની લાજમી પહોંચ્યું છે.